આજે આપણે શીખીશું એન્કર પેન્ટ કેવી રીતે કટિંગ થાય છે. તો આજે આપણે કરીશું એન્કર પેન્ટ કટિંગ. સૌથી પહેલાં આપણે લઈ લઈશું પેન્ટનું કાપડ. આ રીતે પાથરી દેવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા લાઈન એક કરીશું. આ રીતે એક લાઈન કાઢવાની છે. લંબાઈ છે પેન્ટની 35. તો આપણે અહીંયા 35 રાખી દીધું છે. અહીંયા એક નિશાન લગાવીશું. 1.5 ઇંચ મોડીનું એક એક્સ્ટ્રા મૂકી દઈશું. અહીંયાથી આપણે લઈશું ચોલો. ચોળા માટે ઊંધી ટેપ રાખવાની છે આપણે. અહીંયાથી જોવો છે 22. તો 22 પર નિશાન લગાવીશું. પછી જે લંબાઈ છે 35. તો 35 હાફ કરીશું એટલે 17.5. તો 17.5 એક નિશાન મારીશું. હવે આ લાઈન સીધી કરી દઈશું. લાઈન સીધી કરી દઈશું. અહીંયા પણ એક લાઈન કરીશું. અહીંયા પણ એક લાઈન કરી દઈશું. અને લાઈનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા મારીશું એક નિશાન. અહીંયાથી માપીશું જાંગ. તો જાંગ છે આમની 21. એટલે 21 આપ 10.5. 10.5 એક નિશાન લઈશું. 10.5 આપ એટલે 5.5. તો સેન્ટર આવ્યું છે 6.5. તો 6.5 અહીંયા પણ મૂકીશું. અને અહીંયા પણ મૂકીશું. તો ગોઠવાણી આમનો છે 15. તો અહીંયા 4.5 નિશાન મારીશું. અને અહીંયા 7.5. મોળીમાં નાખવાની છે ચેન. એટલે મોળી છે 8 ની. એટલે આપણે અહીંયા લઈશું 5. હવે આને લઈશું આ ફૂટને યુઝ કરવાની છે. અહીંયાથી નિશાન મેળવી સીધી લાઈન કરી દઈશું. અહીંયા પણ સેમ જ કરવાનું છે. અહીંયા પણ લાઈન લઈ દઈશું. અહીંયા 2 ઇંચ ફ્લાયનું આપણે મૂકીશું. આ લાઈનને સીધી કરી દેવાની છે. અહીંયા 1/2 ઇંચ સિલાઈનું મૂકીશું. કમર છે 27. 27 ને 6.5 મૂકીશું. 6.5. 1/2 ઇંચ સિલાઈનું મૂકીશું. આને પણ લાઈન સીધી કરી દેવાનું. આ બફરનો પટ્ટીઓ છે તૈયાર. થઈ ગયો છે તૈયાર. હવે આને કટિંગ કરી લઈશું. અહીંયા પણ સેમ કટિંગ કરી લઈશું. ફોર્મનો ક્લિયર થઈ ગયો છે. હવે લેવાનો છે પાછળનો ભાગ. પટ્ટીને સાઈડમાં લઈ લઈશું. હવે આપણે છે આ સાઈડ ઉલટું કરી નાખવાનું છે. આ સાઈડથી ના સમજાય તો કમેન્ટ કરીને પૂછી લેજો. હું બધાને રિપ્લાય આપીશ. આને આ રીતે પાથરી લેવાનું છે. અહીંયાથી આપણે સીધી લાઈન લઈ લેવાની છે. અહીંયા પણ સીધી લાઈન લઈ લેવાની છે. અને અહીંયા તો અહીંયા આપણે મૂકીશું 2.5 ઇંચ. અહીંયા મૂકીશું 2.5 ઇંચ. અને અહીંયા મૂકીશું 1 ઇંચ. ચેન વાળું છે એટલે અહીંયા 1 ઇંચ મૂકવાનું મોડેલું. નહીં તો 1.5 આવે ચેન વગરનું પેન હોય તો. અહીંયા મૂકીશું કમરનું 2.5 ઇંચ કમરનું એક્સ્ટ્રા. એને લઈ લઈશું આ રીતે લાઈન ખેંચી લેવાની છે આ રીતે. અહીંયાથી પણ સેમ જ
આ રીતે ગોળાઈ આપી દેવાની છે. તમને ગોળાઈ ન ફાવે તો આ પણ ફૂડ યુઝ કરી શકો છો. આ રીતે લાઈન લઈ જવાની છે. અહીંયા સેજ આપણે 2 ઇંચ ટોચ આપવાનો છે. આપણો ફોટો થઈ ગયો છે તૈયાર. હવે કરી લઈશું કટિંગ. અહીંયા 2 ઇંચનું નિશાન લગાવીશું. એક્સ્ટ્રા કાપડ છે એટલે અહીંયા 2.5 ઇંચ કટ મારીશું. આ થઈ ગયું છે પેનનું કટિંગ. આસાન તરીકો અને ફટાફટ તમને આવડી જાય એટલું સહેલું છે પેનનું કટિંગ. પેનનું કટિંગ થઈ ગયું છે. હવે પેન્ટ કેવી રીતે બનાવવું એ આગલા વિડીયોમાં તમને સમજાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરી જો તમને શું નથી ફાવતું. જ્યાં તમને ખબર ના પડે ત્યાં કમેન્ટ કરીને પૂછી લેજો. હું બધાને જવાબ આપીશું. જય સિયારામ. બાય બાય.